વૃષભ રાશિનું માસિક રાશિફળ. જૂના રોકાણથી થશે અચાનક ધન લાભ. માં લક્ષ્મીની થશે વિશેષ કૃપા. ઓગસ્ટ મહિનામાં વૃષભ રાશિના જાતકોના જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. કરિયર અને વ્યવસાયની દ્રષ્ટિએ આ સમયને સંપૂર્ણપણે અનુકૂળ કહી શકાય નહીં. આ સમયગાળા દરમિયાન તમારે ભાગ્ય કરતાં તમારા કર્મો અને મહેનત પર વધુ ભરોસો રાખવો પડશે. કોઈ પણ કાર્ય કે યોજનાઓમાં સફળતા મેળવવા માટે તમારે સતત પ્રયાસો કરતા રહેવું પડશે. નોકરિયાત વર્ગ માટે કામકાજની મુશ્કેલીઓ વચ્ચે માનસિક સંતુલન જાળવી રાખવું સૌથી અગત્યનું રહેશે. મહિનાના મધ્ય ભાગમાં કોઈ પણ પ્રકારના ભાવુક નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે ખૂબ જ સકારાત્મક સંકેતો આપી રહ્યો છે. નોકરી અને વેપાર બંને ક્ષેત્રમાંથી સારો આર્થિક લાભ મળવાની સંભાવના છે. ભૂતકાળમાં કરેલા રોકાણો હવે સારું વળતર આપી શકે છે. તમારી આવકના એક કરતાં વધુ સ્ત્રોત વિકસિત થવાના યોગ છે. જો તમે કોઈ નવી નાણાકીય યોજના શરૂ કરવા માંગતા હો તો સમય સંપૂર્ણપણે અનુકૂળ છે. બચત વધારવામાં સફળતા મળશે અને લાંબા ગાળાની યોજનાઓ પણ મજબૂત બનશે. ખર્ચ પર તમારું નિયંત્રણ રહેશે, જેનાથી બેંક બેલેન્સમાં નોંધપાત્ર વધારો થશે. વેપારીઓએ આ સમયે પોતાના વ્યવસાયના વિસ્તરણની કોઈ પણ નવી યોજના હાલ પૂરતી ટાળી દેવી જોઈએ. જ્યાં સુધી બજારની સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ધીરજ રાખવી. શેર બજાર અથવા શોર્ટકટથી પૈસા કમાવાના વિચારો નુકસાન પહોંચાડી શકે છે. મહિનાના બીજા ભાગમાં કાર્યસ્થળ અથવા તમારી જવાબદારીઓમાં અચાનક દબાવ આવવાની શક્યતા છે. પારિવારિક મામલાઓમાં તમારે કેટલીક વાર બાંધછોડ કરવી પડી શકે છે. સંતાનના ભવિષ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજના કારણે સ્થિતિ ગૂંચવાઈ શકે છે. તેથી ખુલ્લા મને વાતચીત કરવી અને સમજી વિચારીને આગળ વધવું.